મહારાષ્ટ્ર સરકારે મુંબઈની અંદર એક એવો નિયમ જાહેર કર્યો કે કોઈ પણ વ્યક્તિ હવે કાર ખરીદતા પહેલાં પાર્કિંગનું સ્થળ બતાવવું પડશે। મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। એ સમાચાર એવા છે કે જે ગુજરાતને પણ કામ લાગે એવા છે। ગુજરાતે પણ કદાચ આનો અમલ કરવા જેવો છે। એટલા માટે આ સમાચાર મહત્ત્વના છે। વાત એમ છે કે મહારાષ્ટ્ર સરકારે મુંબઈની અંદર એક એવો નિયમ જાહેર કર્યો કે કોઈ પણ વ્યક્તિ હવે કાર ખરીદતા પહેલાં પાર્કિંગનું સ્થળ બતાવવું પડશે। ક્યાં પાર્કિંગ કરવાના છે એ બતાવવું પડશે અને પાલિકાનું સર્ટિફિકેટ લાવવું પડશે। એ જ પછી કારનું રજિસ્ટ્રેશન થશે। આ એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાયકે એક જાહેરાત કરી કે મુંબઈની અંદર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એક પગલું ભરવું જરૂરી હતું। કારણ કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન MMRની અંદર ટ્રાફિક સમસ્યા બહુ મોટી અને જબરજસ્ત છે અને એટલા માટે એવો નિર્ણય લેવાયો છે કે હવે કોઈ પણ વ્યક્તિ કાર ખરીદશે તો એ પહેલાં એણે એનું સ્થળ બતાવવું પડશે કે મારે આ જગ્યાએ પાર્કિંગ કરવાનું છે અને એના માટે એણે BMCમાંથી સર્ટિફિકેટ લેવું પડશે અને એ સર્ટિફિકેટ પરથી જ એના કારનું રજિસ્ટ્રેશન થશે। ત્યાં સુધી કારનું રજિસ્ટ્રેશન નહીં થાય। હવે આ તો મુંબઈએ ડિસિઝન લીધું અને મંત્રીએ એ પણ વાત કરી કે નવા પાર્કિંગ સ્થળની અમે યોજના બનાવી રહ્યા છે અને ફ્લેટ બનાવતા સમયે હવે પાર્કિંગ સ્પેસ ફરજિયાત કરી દેવામાં આવેલું છે। આ તો થઈ મહારાષ્ટ્રની વાત, પરંતુ ટ્રાફિકનો પ્રશ્ન ગુજરાતમાં પણ એટલો જ વિકરાળ છે। તમને ખ્યાલ હશે કે આપણા જે ઓલ્ડ સિટી છે, ખાસ કરીને સુરત અને અમદાવાદ જેવા વિસ્તારો છે કે જે જૂના શહેરો જૂના વિસ્તાર તરીકે કહેવાય, ત્યાં આગળ પહેલાં ટ્રાફિક પાર્કિંગની કોઈ વ્યવસ્થા હતી જ નહીં। કારણ કે એવો કોઈ વિચાર બી નહોતો આવતો। કારણ કે વર્ષો પહેલાં કાર હતી એ એક લક્ઝરી આઇટમ ગણાતી હતી અને કોઈ એવી વિચારધારા તે વખતે હતી નહીં। એટલે જે આપણે સુરતની વાત કરીએ તો સુરતની અંદર ઘણા બધા એવા ઓલ્ડ સિટીના વિસ્તારો છે, જેમ કે ગોપીપરા છે, હરિપરા છે, મહિધરપરા છે, ઘણી બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગલીઓ અને ઘરો વચ્ચે એટલા ઓછા અંતર, સાંકડા અંતર હોય અને ત્યાં આગળ પાર્કિંગની કોઈ સુવિધા જ નહોતી। પરંતુ જેમ જેમ શહેરો વિકસતા ગયા એમ તેમ સુરત અને અમદાવાદમાં પણ પ્રોબ્લેમો ઊભા થયા। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ તો પોળ માટે ફેમસ છે। નાની નાની ગલીઓ, ત્યાં એટલી બધી પોળો છે કે ત્યાં બી પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નહોતી। બધી જગ્યાએ જ્યાં બી ટ્રાફિકની સમસ્યા છે ત્યાં અનેક વખત પાર્કિંગ પોલિસી પણ લાવવામાં આવી, પરંતુ એ કોઈક રીતના ફ્રૂટફુલ નહીં રહી। સુરતમાં પણ પાર્કિંગ પોલિસી લાવવામાં આવેલી અને રસ્તા પર કાર પાર્ક કરો તો ચાર્જ લેવાતો હતો, પરંતુ એ યોજના સફળ નહીં થઈ। હવે જે પ્રમાણે ઓલ્ડ સિટીમાં ઘરો હતા, કોઈ પાર્કિંગની વ્યવસ્થા નહીં હતી, પરંતુ શહેરો વિકસતા ગયા અને એની સાથે સાથે લોકોના જીવન ધોરણ પણ બદલાતા ગયા અને જે કાર લક્ઝરી આઇટમ ગણાતી હતી એ હવે સાવ નાનામાં નાનો માણસ પણ ખરીદતો થઈ ગયો। એટલે કારોનો જે ખડકલો છે એ રસ્તા ઉપર વધતો જ ગયો। બીજી તરફ જે મહિલાઓ ક્યારેય નોકરી કરવાનું કે ઘરની બહાર જવાનું વિચારતી નહોતી, એ મહિલાઓ આજે રોજગારી મેળવતી થઈ ગઈ, નોકરીએ જતી થઈ ગઈ, કોર્પોરેટ્સ પણ નોકરી કરતી થઈ ગઈ। તો એ મહિલાઓ પણ હવે કારની જરૂરિયાત ઊભી થઈ। એટલે કારની ડિમાન્ડ વધતી જ જાય અને એની સામે જે રસ્તાઓ છે એની એક મર્યાદા છે કે કેટલા તમે ડેવલપમેન્ટ બી થયા, નો ડાઉટ, બ્રિજ બી બન્યા, બધું જ બન્યું, પરંતુ એની એક મર્યાદા છે। એની સામે કારો એટલી બધી આવી ગઈ છે કે આ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। સુરતની અંદર તો ટ્રાફિક સમસ્યા એટલી બધી વિકરાળ, એટલી બધી ભયંકર છે કે ઘણી વખત તો કલાકોના કલાકો જામ થાય। તો કદાચ આ મહારાષ્ટ્ર સરકારે જે કર્યું એ હવે ગુજરાતમાં પણ લાગુ થાય અથવા ગુજરાત સરકારે પણ આના વિશે વિચારવું જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।